નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમને ખબર છે કે દુનિયાભરમાં ડાયાબિટીસથી પીડાતા 68% લોકોના મોત હાઈ બ્લડ શુગરના કારણે નથી થતા? જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। એમનો જીવ એ મીઠાઈ નથી લેતી જેનાથી તેઓ દિવસ રાત ડરતા રહે છે। તેમનો જીવ લે છે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક। લોકો અવારનવાર એવું વિચારે છે કે મેં આજે ચામાં ખાંડ નથી નાખી અથવા મેં આજે કોઈ મીઠાઈ નથી ખાધી તો હું એકદમ સેફ છું। આ બહુ મોટી ગેરસમજ છે। કેટલાક લોકો એવું પણ વિચારે છે કે મારી ફાસ્ટિંગ શુગર તો ફક્ત 101 આવી છે, બધું મારા કંટ્રોલમાં છે। પરંતુ જો તમારી શુગર રિપોર્ટમાં થોડો પણ ઉતાર ચઢાવ રહે છે તો અસલમાં તમારો અસલી દુશ્મન એ રસગુલ્લા કે મીઠાઈનો ટુકડો નથી। તમારો સૌથી મોટો દુશ્મન એ અદૃશ્ય ખંજર છે જે આ સમયે, જી હા, ઠીક આ જ પળે તમારા શરીરની અંદર તમારા લોહીની નસોને એટલે કે તમારી બ્લડ વેસલ્સને અંદરથી ખરાબ રીતે ચીરી રહ્યું છે। મિત્રો, આજે આ ખાસ વિડીયોમાં હું એ ઘીસીપીટી વાતો બિલકુલ નથી કરવાની જે તમે દરેક જગ્યાએ ઇન્ટરનેટ પર સાંભળો છો કે વાંચો છો। આજે હું તમને એ 6 ખોફનાક સત્યો જણાવીશ, એવા 6 ડાર્ક સિક્રેટ જણાવીશ જે કદાચ ક્લિનિકની ભારે ભીડમાં તમારા ડૉક્ટર તમને કહેવાનું ભૂલી ગયા છે અથવા તેમની પાસે એટલો સમય નહોતો કે તેઓ તમને નિરાતે સમજાવી શકે। આપણે વાત કરીશું તે અદૃશ્ય તબાહીની, એ ઇનવિઝિબલ ડેમેજની, જે અત્યારે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારા હૃદયની સાથે અંદરને અંદર થઈ રહ્યું છે। આ વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ પણ ન કરતા, કારણ કે વિડીયોના બિલકુલ અંતમાં હું તમને એક એવો ફાઇનલ શોક આપવાની છું, એક એવી કડવી સચ્ચાઈ જણાવવાની છું જે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે। પરંતુ એ જ એકમાત્ર એવી વસ્તુ છે જે કાલે તમારી કે તમારા કોઈ પોતાનાની જાન બચાવી શકે છે। જો તમે તમારી જાતને અને તમારી ફેમિલીને સાચે જ પ્રેમ કરો છો તો આગલી થોડી મિનિટો પોતાની જગ્યાએથી હલતા નહીં, કારણ કે ગુજ્જુ હેલ્થ જર્ની પર આજે જે તમે જાણશો તે તમારી પૂરી જિંદગી બદલી દેશે। ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સૌથી પહેલાં વાત કરીએ પહેલા પોઈન્ટની, જેને આપણે ધ ગ્લાસ ઇફેક્ટ કહી શકીએ છીએ। સૌથી મોટું કન્ફ્યુઝન શું છે? મોટા ભાગના લોકોને લાગે છે કે ડાયાબિટીસનો અર્થ માત્ર એટલો જ છે કે આપણા લોહીમાં થોડી વધારાનું શુગર તરી રહી છે। લોકોને લાગે છે કે વધારે શુગર હશે તો આપણે થોડા થાકી જઈશું, આપણને પેશાબ વધારે આવશે, તરસ વધારે લાગશે, બસ બીજું શું થઈ શકે? હવે સાંભળો તેની ખોફનાક અસલિયત। જ્યારે તમારા લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધે છે ત્યારે તે નોર્મલ અને સોફ્ટ શુગર નથી રહેતું, તે શરીરની અંદર ક્રિસ્ટલાઇઝ થવા લાગે છે। જ્યારે તમારી આંખો બંધ કરીને ઇમેજિન કરો કે કાચના ઘણા બધા અણીદાર નાના નાના ટુકડા તમારા લોહીની સાથે તમારી નસોમાં બહુ તેજ સ્પીડથી દોડી રહ્યા છે। મેડિકલ સાયન્સની ભાષામાં આ ખતરનાક પ્રોસેસને ગ્લાયકેશન કહેવાય છે। આ ક્રિસ્ટલાઇઝ્ડ શુગર તમારી આર્ટરીઝની અંદરની દિવાલને, જેને એન્ડોથેલિયમ કહે છે, તેને અંદરથી ખરાબ રીતે ખંજવાળે છે અને તેને છોલી નાખે છે। હવે જ્યારે તમારી નસો અંદરથી છોલાઈ જાય છે, તેમાં ઘા પડી જાય છે, ત્યારે તમારી બોડી તરત જ એલાર્મ વગાડે છે એ ઘાને ભરવા માટે, તેને રિપેર કરવા માટે। બોડી ત્યાં કોલેસ્ટ્રોલનું સિમેન્ટ લગાવી દે છે જેથી લોહી નસોની બહાર ન વહે। અને તમે શું વિચારો છો? તમે વિચારો છો કે કોલેસ્ટ્રોલ આપણો દુશ્મન છે? ના મારા દોસ્ત, અસલી દુશ્મન તો એ હાઈ શુગર હતી જેને પહેલાં એ નસને અંદરથી ફાડી હતી। કોલેસ્ટ્રોલ તો તે બસ એ ઘા પર પટ્ટી બાંધવા આવ્યું હતું અને તે ત્યાં જઈને જામી ગયું, જેનાથી બ્લોકેજ બની ગઈ। સાયન્સ તેને HbA1cના રૂપમાં માપે છે। જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીનો એક હેરાન કરી દેનારો અભ્યાસ સાફ જણાવે છે કે જો તમારું HbA1c લેવલ માત્ર 1% પણ વધે છે તો તમારા હાર્ટ ફેલિયરનું રિસ્ક 20 થી 30% સુધી સીધું વધી જાય છે। આ કોઈ સામાન્ય વાત કે મજાક નથી। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે કાચના આ ટુકડાઓથી તમારી નસોને હંમેશા માટે કેવી રીતે બચાવવી? તેનું માસ્ટર સોલ્યુશન છે ધ વેજ સ્ટાર્ટર। આજથી જ તમારી જિંદગીનો એક કડક નિયમ બનાવી લો। તમે જ્યારે પણ લંચ કે ડિનર કરવા બેસો તો તેનાથી ઠીક પહેલાં એક મોટી વાટકી કાચા શાકભાજી એટલે કે ફાઇબરથી ભરેલું સલાડ જરૂર ખાઓ। આ ફાઇબર તમારા પેટમાં જઈને એક સ્પોન્જ કે જાળી બનાવી લે છે। ત્યારબાદ જ્યારે તમે તમારી રોટલી કે ભાત ખાઓ છો તો તેમાંથી નીકળતી શુગર એ જાળીમાં પૂરી રીતે ફસાઈ જાય છે અને પછી તે એકદમ લોહીમાં કોઈ બોમ્બની જેમ નથી ફાટતી, પરંતુ બહુ ધીરે ધીરે શાંતિથી લોહીમાં જાય છે, જેનાથી શુગર સ્પાઇક નથી થતો। નિયમ હંમેશા યાદ રાખો,
પહેલાં ફાઇબર ખાવાનું છે, પછી પ્રોટીન ખાવાનું છે અને સૌથી છેલ્લે કાર્બોહાઈડ્રેટેડ એટલે કે રોટલી ભાત ખાવાના છે. માત્ર ખાવાનો આ ક્રમ બદલી નાખો, તમારી નસો હંમેશા માટે સેફ થઈ જશે. હવે આવીએ છીએ બીજા પોઈન્ટ પર, જે તેનાથી પણ વધારે ડરામણો છે, જેને આપણે સાયલન્ટ સ્ક્રીમ અથવા તો ખામોશ ચીસ કહી શકીએ છીએ. આપણે સૌએ બાળપણથી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોયું છે કે જ્યારે કોઈને હાર્ટ એટેક આવે છે ત્યારે તે અચાનક પોતાનું સીનું પકડી લે છે, જોરથી દર્દનીથી બૂમો પાડે છે, તેના ડાબા હાથમાં તે જ દુખાવો થાય છે અને તે પડી જાય છે. આપણને લાગે છે કે જો આપણા હૃદય પર કોઈ ખતરો આવશે તો આપણને પણ આવો જ ભયાનક દુખાવો થશે અને આપણે તરત જ કોઈને બોલાવીને ડૉક્ટર પાસે દોડી જઈશું. આ વાત મને તમને કહેતા પણ ડર લાગે છે, પરંતુ જો તમે એક ડાયાબિટીસના પેશન્ટ છો તો બની શકે છે કે તમને ભયંકર હાર્ટ એટેક આવી જાય અને તમને છાતીમાં 100 ચૂબવા જેટલો દુખાવો પણ મહેસૂસ ન થાય. મેડિકલ સાયન્સમાં તેને સાયલન્ટ ઇસ્કેમિયા કહેવામાં આવે છે. આખરે એવું કેમ થાય છે? લાંબા સમય સુધી શરીરમાં હાઈ શુગર રહેવાથી તમારા શરીરની એ નસો પૂરી રીતે મરી જાય છે, જે દુખાવાનું સિગ્નલ તમારા હૃદયથી તમારા મગજ સુધી પહોંચાડે છે. આ બીમારીને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય છે. જરા વિચારો, તમારું હૃદય અંદરને અંદર દર્દથી તડપી રહ્યું છે, ઓક્સિજન માટે ચીસો પાડી રહ્યું છે, તે તમારી પાસે મદદ માંગી રહ્યું છે, પરંતુ તે મેસેજ મગજ સુધી લઈ જનારી ટેલિફોનની લાઈન શુગરે પહેલાં જ કાપી નાખી છે. દર્દીને લાગે છે કે બસ મને થોડી ગેસ થઈ છે, છાતીમાં થોડી બળતરા છે, કદાચ રાતનું ખાવાનું હજમ નથી થયું. તે આરામથી કિચનમાં જાય છે, ઈનો પીએ છે અને વિચારે છે બધું ઠીક થઈ જશે, અને 2 કલાક પછી એ માણસનું ડેથ થઈ જાય છે. સ્ટેટિસ્ટિક અને રિસર્ચ બતાવે છે કે ડાયાબિટીસ પેશન્ટમાં 40થી 60% હાર્ટ એટેક્સ બિલકુલ સાયલન્ટ હોય છે. તેને કોઈ વોર્નિંગ નથી મળતી, કોઈ સાયરન નથી વાગતું, કોઈ દુખાવો નથી થતો. આનાથી બચવાનો શું રસ્તો છે? તમારે તમારી નર્વસ એટલે કે નસોને જીવતી રાખવી પડશે. તમારી ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરો જે તમારી ડેમેજ નસોને અંદરથી રિપેર કરે. આ માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કદ્દુના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ. રોજે સવારે ખાલી પેટે એક મોટી ચમચી કદ્દુના બીજ સારી રીતે ચાવીને ખાઓ. આ બીજમાં મેગ્નેશિયમનો બહુ મોટો ખજાનો હોય છે. મેગ્નેશિયમ તમારી નસોને તરત જ રિલેક્સ કરે છે અને તમારા મગજ સુધી સિગ્નલ પહોંચાડવાના રસ્તાને પૂરી રીતે સાફ કરે છે. તેની સાથે જ તમારે વિટામિન B1નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તમારા ડૉક્ટરને કહીને કાર્ડિયાક ઓટોનોમિક ન્યુરોપેથીનો ટેસ્ટ કરાવવો જરૂર છે, જેથી તમને ખબર પડે કે તમારી નસો કેટલી જીવતી છે. મિત્રો, અત્યારે તો આપણે માત્ર 2 જ પોઈન્ટ કવર કર્યા છે. આગળ આવનારો પોઈન્ટ નંબર 5 તો સીધો એ પાણી સાથે જોડાયેલો છે જે તમે અને અમે રોજે ખોટી રીતે પી રહ્યા છીએ. પરંતુ તે પહેલાં હું એ ચેક કરવા માંગુ છું કે તમારી અને તમારા પરિવારની હેલ્થને લઈને તમે કેટલા સિરિયસ છો. અત્યારે જ વિડીયોને માત્ર 1 સેકન્ડ માટે રોકો અને નીચે કમેન્ટ સેક્શનમાં જઈને ટાઈપ કરો હેલ્થ સેફ. આનાથી મને ખબર પડશે કે ગુજ્જુ હેલ્થ જર્નીની આપણી આ ફેમિલી પોતાના હૃદયને લઈને પૂરી રીતે જાગૃત છે અને વિડીયોને ધ્યાનથી જોઈ રહી છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજા પોઈન્ટની, જેને કહે છે ધ હિડન ટોક્સિન્સ ફેક્ટરી, એટલે કે એ અદૃશ્ય ઝેરનું કારખાનું. ઘણા લોકો અવારનવાર કહેતા હોય છે કે ભાઈ મારું વજન તો એકદમ કંટ્રોલમાં છે, હું તો બિલકુલ જાડો નથી, તો ભલા મને હાર્ટ એટેકનો શું ખતરો હોઈ શકે? લોકોને લાગે છે કે મોટાપો એટલે માત્ર એ જ જે અરીસાની સામે ઊભા રહેવા પર દેખાય છે, જેમ કે બહાર લટકતું પેટ કે ભારે શરીર. પરંતુ સૌથી ખતરનાક મોટાપો એ બિલકુલ નથી જે બહાર દેખાય છે. સૌથી જીવલેણ મોટાપો એ છે જે અંદર છુપાયેલો હોય છે અને આપણને ખબર પણ નથી પડતી. તેને મેડિકલ ભાષામાં વિસરલ ફેટ કહેવાય છે. આ એ હઠીલી અને જિદ્દી ચરબી છે જે તમારા લીવર, તમારા પેનક્રિયાઝ અને તમારા આંતરડાની ઉપર એક જાડી અને સખત ચાદરની જેમ લપેટાયેલી હોય છે. ડાયાબિટીસના દર્દીઓમાં આ અંદરની ફેટ માત્રા એક્સ્ટ્રા વજન નથી હોતી, પરંતુ તે અસલમાં એક ઝેરની ફેક્ટરી બની જાય છે. આ વિસરલ ફેટ સતત 24 કલાક તમારા લોહીમાં સાયટોકિન્સ નામના ખતરનાક કેમિકલ રિલીઝ કરતી રહે છે. આ કેમિકલ સીધા તમારા હૃદયની નસોમાં જાય છે અને ત્યાં જઈને ભયંકર સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પેદા કરે છે. બની શકે કે તમે બહારથી જોવામાં એકદમ ફિટ અને પાતળા દેખાવ, પરંતુ અંદરથી તમારા બધા નાજુક ઓર્ગન્સ
આ ઝેરી ચરબીના દલદલમાં ડૂબી રહ્યા હોય છે. વિજ્ઞાન સાફ કહે છે કે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ એક બહુ જ બકવાસ અને જૂનો માપદંડ છે. અસલી મેડિકલ પ્રૂફ છે વેસ્ટ ટુ હાઈ રેશિયો, કમર અને ઊંચાઈનો ગુણોત્તર. જો તમારી કમરની સાઇઝ તમારી કુલ ઊંચાઈના અડધાથી વધારે છે તો સમજી લો કે તમને હાર્ટ એટેકનો ખતરો એક સામાન્ય માણસ કરતાં 2 ગણો વધારે છે. ઉદાહરણ તરીકે, જો તમારી ઊંચાઈ 60 ઇંચ છે તો તમારી કમર 30 ઇંચથી વધારે બિલકુલ ન હોવી જોઈએ. જો તે 32 કે 34 છે તો તમે ડેન્જર ઝોનમાં ઊભા છો. આ અંદરની જિદ્દી ચરબીને ઓગાળવાનો એકમાત્ર અને સૌથી અસરકારક અને સાયન્ટિફિક રસ્તો છે પોતાના શરીરના ઇન્સ્યુલિન લેવલને નીચે પાડવું. અને તે કેવી રીતે થશે? તે થશે 12 કલાકની માઇક્રો ફાસ્ટિંગથી. આ રીત બહુ જ સિમ્પલ છે પરંતુ બહુ પાવરફુલ છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે રાતનું જમવાનું ગમે તે સંજોગોમાં 8 વાગ્યા સુધી પૂરું કરી લેવાનું છે અને બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી તમારા પેટમાં અન્નનો એક પણ દાણો ન જવો જોઈએ. આ 12 કલાકોમાં તમે માત્ર ને માત્ર સાદું પાણી પી શકો છો, બીજું કંઈ નહીં. જ્યારે તમે તમારી બોડીને આ રીતે 12 કલાક સુધી ભૂખી રાખો છો ત્યારે શરીરને મજબૂતીમાં પોતાના અંગો ચલાવવાની એનર્જી માટે તે અંદરની વિસરલ ફેટને બાળવી પડે છે. આને તમારી જિંદગીનો પાક્કો હિસ્સો બનાવી લો અને માત્ર 3 મહિના પછી તમારી કમર માપીને જોજો. તમે પોતે હેરાન રહી જશો. હવે આવીએ છીએ ચોથા પોઈન્ટ પર, જે છે પમ્પિંગ સિરપ એટલે કે ચાસણીને પંપ કરતું બિચારું હૃદય. આપણે અવારનવાર વિચારીએ છીએ કે પાણી તો બસ ગળું સૂકવવા પર તરસ જ છેપાવવા માટે હોય છે. ડાયાબિટીસ અને હાર્ટ એટેક સાથે સાદા પાણીનો શું લેવા દેવા? હવે જરા આ વાતને ધ્યાનથી વિચારો. એક પાતળા પાણીના પાઇપમાંથી જો તમારે એકદમ સાફ પાણી મોટર દ્વારા ઉપર છત પર ચડાવવું હોય તો તે મોટી આસાનીથી કોઈ પણ અડચણ વગર ચાલ્યું જશે. પરંતુ જો હું એ જ પાણીના પાઇપમાં ઘટ્ટ મધ ભરી દઉં અને પછી તમને મોટર ચાલુ કરવાનું કહું તો શું થશે? મોટર પર ભયાનક જોર પડશે. તે અંદરથી ગરમ થશે. તેને જરૂર કરતાં વધારે તાકાત લગાડવી પડશે અને એક દિવસ તે મોટર બળી જશે. આપણું હૃદય પણ બિલકુલ એ મોટરની જેમ જ કામ કરે છે. શરીરમાં રહેલી હાઈ બ્લડ શુગર તમારા લોહીને ઘટ્ટ કરીને એક સિરપ કે ચાસણીમાં બદલી નાખે છે. જ્યારે તમારું લોહી એટલું બધું ઘટ્ટ થઈ જાય છે ત્યારે તમારા બિચારા હૃદયને એ ઘટ્ટ લોહીની પૂરા શરીરના ખૂણે ખૂણે સુધી ધકેલવા માટે પોતાની નોર્મલ ક્ષમતા કરતાં 3 ગણી વધારે તાકાત લગાડવી પડે છે. આનાથી તરત જ તમારું બ્લડ પ્રેશર શૂટ કરી જાય છે. હૃદયની માંસપેશીઓ જે કુદરતી રીતે સોફ્ટ અને લચીલી હોવી જોઈએ તે રોજે રોજ આટલી વધારે મહેનત કરવાને કારણે જાડી અને એકદમ સખત થવા લાગે છે. તેને મેડિકલ ટર્મમાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કહેવામાં આવે છે. અને પછી એક દિવસ સતત આ ચાસણી જેવા લોહીને પંપ કરતાં કરતાં તે બિચારી મોટર એટલે કે તમારું હૃદય હંમેશા માટે થાકીને અટકી જાય છે. હિમોરિયોલોજીની ઘણી સ્ટડીઝ સાફ જણાવે છે કે હાઈ ગ્લુકોઝ તમારા રેડ બ્લડ સેલ્સને લચકને પૂરી રીતે ખતમ કરી દે છે, જેનાથી તે નસોમાં આસાનીથી વળી શકતી નથી અને ત્યાં જ ફસાઈને બ્લોકેજ બનાવી દે છે. પોતાના ઘટ્ટ લોહીને પાછું પાણીની જેમ પાતળું અને તેના ફ્લોને સ્મૂથ બનાવવાનો સૌથી મોટો સિક્રેટ છે ઇલેક્ટ્રોલાઇટ હાઇડ્રેશન. ડાયાબિટીસના દર્દીઓ અવારનવાર અંદરથી પણ બહુ વધારે ડિહાઇડ્રેટેડ એટલે કે સૂકા હોય છે, કારણ કે શરીર એક્સ્ટ્રા શુગરને પેશાબ વાટે બહાર ફેંકવાની સતત કોશિશ કરતું રહે છે, જેનાથી પાણી પર બહાર નીકળી જાય છે. રોજની એક આદત પાડો. 1 ગ્લાસ નોર્મલ પાણી લો, તેમાં અડધું લીંબુ નીચોવો અને 1 ચપટી અસલી સિંધવ મીઠું નાખો. યાદ રહે, તમારે સફેદ દરિયાઈ મીઠું બિલકુલ નથી નાખવાનું, માત્ર સિંધવ મીઠું જ વાપરવાનું છે. લીંબુનું સાઇટ્રિક અને સિંધવ મીઠાના ડઝનબંધ મિનરલ્સ તમારા લોહીની પૂરી કેમેસ્ટ્રીને અંદરથી સુધારે છે. આ લોહીને નેચરલી પાતળું કરે છે અને બ્લોકેજ બનતા અટકાવે છે. દિવસમાં ઓછામાં ઓછું 2 વાર આ મેજિક ડ્રિંક જરૂર પીવો. ચાલો હવે વધીએ 5મા પોઈન્ટ તરફ, જે છે સવારના 4 વાગ્યાનો ખતરો અથવા તો ડેન્જર ઝોન. શું ક્યારેય તમારી સાથે એવું થાય છે કે તમે રાત્રે એકદમ હલકું ફૂલકું જમ્યા હોય, મીઠાને તો હાથ પણ ન લગાવ્યો હોય, પરંતુ સવારે ઉઠીને જ્યારે તમે મશીનમાં શુગર ચેક કરો તો તે આસમાને પહોંચી હોય છે? તમે તમારું માથું પકડી લો છો અને વિચારો છો કે યાર, મેં તો રાત્રે ઊંઘમાં કોઈ મીઠાઈ પણ નથી ખાધી. પછી અચાનક આ શુગર આટલી હાઈ કેવી રીતે થઈ ગઈ? તમને લાગે છે કે મશીન ખરાબ છે, પરંતુ ના, તમે કંઈ નથી ખાધું તે સાચું છે, પણ તેનો અસલી વિલન કોઈ ખોરાક છે જ નહીં. તેનો અસલી વિલન તમારા શરીરની અંદર રહેલો એક હોર્મોન છે,
જેનું નામ છે કોર્ટિસોલ, જેને આપણે સ્ટ્રેસ હોર્મોન પણ કહીએ છીએ. કુદરતે આપણા શરીરની સિસ્ટમને કંઈક એવી રીતે બનાવી છે કે સવારે આપણને ઊંઘમાંથી જગાડવા અને એક્ટિવ કરવા માટે બોડી થોડું કોર્ટિસોલ રિલીઝ કરે છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમની આ એલાર્મ સિસ્ટમ પૂરી રીતે ક્રેશ થઈ ગઈ હોય છે. સવારના સમયે આ સ્ટ્રેસ હોર્મોન તમારા લીવરને એક બહુ જ ખતરનાક કમાન્ડ આપી દે છે, જલ્દી કરો, કોઈ મોટી ઇમરજન્સી આવી ગઈ છે. લોહીમાં ઢગલાબંધ શુગર રિલીઝ કરી દે છે. તેને મેડિકલ ભાષામાં ડોન ફેનોમેનન કહેવામાં આવે છે. આ સવારનો અચાનક આવેલો ભારે શુગર સ્પાઇક તમારા હૃદય પર એક એવો જોરદાર હથોડો મારે છે જેને તે ક્યારેય સહન નથી કરી શકતું. આ જ સૌથી મોટું કારણ છે મિત્રો કે પૂરી દુનિયામાં સૌથી વધારે અને સૌથી જીવલેણ હાર્ટ એટેક સવારે 4 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યાની વચ્ચે જ કેમ આવે છે. કારણ કે એક તો હાઈ શુગર અને બીજું સવારના સમયે લોહી જામી જવાની ટેન્ડન્સી સૌથી વધારે હોય છે. આ બંને વસ્તુઓ મળીને શરીરની અંદર એક પરફેક્ટ સ્ટ્રોમ એટલે કે તોફાન બનાવી દે છે. જો તમારે સવારના આ જીવલેણ ખતરાથી બચવું હોય તો તેની પૂરી તૈયારી તમારે રાત્રે જ કરવી પડશે. સૂવાના ઠીક 1 કલાક પહેલાં તમારા મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપની સ્ક્રીનને પૂરી રીતે બંધ કરી દો. આ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ્સ તમારા મગજને જગાડી રાખે છે અને સ્ટ્રેસ હોર્મોનને બહુ ઝડપથી વધારે છે. પથારી પર આરામથી સૂઈને માત્ર 5 મિનિટ માટે બોક્સ બ્રીથિંગ નામની એક્સરસાઇઝ કરો. આ કેવી રીતે કરવી? બહુ જ આસાન છે. 4 સેકન્ડ સુધી ધીરે ધીરે ઊંડો શ્વાસ અંદર લો. પછી 4 સેકન્ડ સુધી એ શ્વાસને ફેફસામાં અંદર રોકી રાખો. પછી 4 સેકન્ડ સુધી બહુ જ ધીરે ધીરે શ્વાસ બહાર છોડો અને અંતે 4 સેકન્ડ સુધી શ્વાસ લીધા વગર ખાલી પેટે અટકો. આ આસાન લાગતી ટેકનિક તમારા મગજને તરત એ પાક્કો સિગ્નલ આપે છે કે બધું જ બિલકુલ સુરક્ષિત છે, કોઈ ખતરો નથી. આનાથી તમારા શરીરમાં કોર્ટિસોલનું લેવલ તરત જ નીચે ગબડી જાય છે. જ્યારે તમને રાત્રે ઊંઘ બહુ ઊંડી આવશે તો સવારે તમારું લીવર પેનિક થઈને તમારા લોહીમાં વગર કામનું ઝેર એટલે કે શુગર નહીં ભેળવે. હવે આપણે આવી ગયા છીએ 6થા પોઈન્ટ પર, જેને આપણે ધી સ્ટોલન સ્પાર્ક પ્લગ અથવા તો ચોરાયેલી એનર્જી કહીએ છીએ. આ પોઈન્ટ ખાસ કરીને એવા લોકો માટે છે જે મોટા કોન્ફિડન્સથી વિચારે છે કે હું તો રોજે ટાઈમ પર મેટફોર્મિનની ગોળી ખાઈ રહ્યો છું, ઇન્સ્યુલિન પણ ટાઈમસર લઈ રહ્યો છું, મારી શુગર તો દવાઓથી બિલકુલ કંટ્રોલમાં ચાલી રહી છે, તો હું તો પૂરી રીતે સેફ છું, મને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? હવે મારી વાતને બહુ જ ધ્યાનથી સાંભળો. ડાયાબિટીસની જે પણ દવાઓ તમારા ડૉક્ટરે તમને આપી છે તેને લેવી બહુ જ જરૂરી છે. હું તમને તેને છોડવા માટે બિલકુલ નથી કહી રહી, પરંતુ આ લાઈફ સેવિંગ દવાઓની એક બહુ જ ડાર્ક અને છુપાયેલી સાઇડ ઇફેક્ટ હોય છે જે તમને જલ્દી કોઈ નથી જણાવતું. આ દવાઓ તમારા લોહીમાંથી શુગર તો ઓછું કરી દે છે, પરંતુ સાથે સાથે તે તમારા શરીરમાંથી એક બહુ જ જાદુઈ અને જરૂરી કેમિકલને પૂરી રીતે ચોરી લે છે, જેને કોએન્ઝાઇમ Q10 અથવા તો CoQ10 કહે છે. આ કેમિકલ શું બલા છે તેને એક બહુ જ આસાન ભાષામાં સમજો. જેમ તમારી કાર કે બાઇકના એન્જિનને સ્ટાર્ટ કરવા માટે એક નાનકડા સ્પાર્ક પ્લગની જરૂર હોય છે, બિલકુલ તેમજ તમારા હૃદયના દરેક ધબકારાને એનર્જી અને તાકાત આપવા માટે તેના એન્જિનને આ કેમિકલની સખત જરૂર હોય છે. ઘણી મોટી રિસર્ચ એ કન્ફર્મ કરે છે કે કોલેસ્ટ્રોલ ઓછું કરનારી સ્ટેન્ટિન દવાઓ અને ડાયાબિટીસની ઘણી રેગ્યુલર દવાઓ તમારા શરીરમાંથી આ કેમિકલને પૂરી રીતે નીચોવીને ખતમ કરી દે છે. તેનું પરિણામ શું આવે છે? તમારી શુગરની રિપોર્ટ તો મશીનમાં એકદમ નોર્મલ આવે છે. તમારા ડૉક્ટર રિપોર્ટ જોઈને બહુ ખુશ થઈ જાય છે, પરંતુ અંદરને અંદર તમારું હૃદય બહુ જ નબળું પડી રહ્યું હોય છે. તમારા હૃદય પાસે યોગ્ય રીતે ધબકવાની તાકાત જ નથી બચતી. તેને આપણે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કહીએ છીએ. બહારથી તમને લાગે છે કે બધું ઠીક છે, પરંતુ અંદરથી હૃદયની બેટરી પૂરી રીતે ડેડ થઈ રહી હોય છે. પોતાના હૃદયની આ ઉતરતી બેટરીને ફરીથી ફૂલ ચાર્જ કેવી રીતે કરવી? તેનો સૌથી આસાન રસ્તો એ છે કે તમારા ડૉક્ટર સાથે વાત કરીને એક સારી ક્વોલિટીનું સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરો. અને જો તમે તેને બિલકુલ નેચરલી રીતે તમારા ખોરાક દ્વારા લેવા માંગતા હોય તો તમારી ડેઇલી ડાયટમાં અખરોટ અને ફેટી ફિશને જરૂર સામેલ કરો. રોજે રાત્રે સૂતા પહેલાં 2 સારી ક્વોલિટીના અખરોટ 1 વાટકી પાણીમાં પલાળીને રાખી દો અને બીજે દિવસે સવારે ઉઠીને ખાલી પેટે તેને બહુ જ સારી રીતે ચાવીને ખાઓ. આ નાનકડું કામ તમારા હૃદયને એ ખોવાયેલી તાકાત અને એનર્જી પાછી આપશે જે મોંઘી દવાઓ રોજે તેની પાસેથી થોડી કરીને છીનવી રહી છે. મિત્રો, મેં વિડીયોના બિલકુલ શરૂઆતમાં તમારી સાથે એક પાક્કો વાયદો કર્યો હતો કે અંતમાં હું તમને એક એવો ફાઇનલ શોક આપીશ,
એક એવું સત્ય જણાવીશ જે તમને ડરાવશે પણ અને તમને બચાવશે પણ. એક ખોફનાક સત્ય છે મેટાબોલિક મેમરી. દુનિયાભરના મોટા સાયન્ટિસ્ટોએ એક દિલ ધડકાવી દે તેવી શોધ કરી છે. માની લો કે તમે આજે મારો આ વિડીયો જોયો અને કાલથી જ તમે તમારી ડાયટ સુધારી લીધી અને તમારી શુગર એકદમ નોર્મલ કરી લીધી. તમે બહુ ખુશ છો કે હવે તમે બિલકુલ સેફ છો. પરંતુ છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષથી જે શુગર તમારા લોહીમાં સતત હાઈ રહી હતી, તમારા શરીરના કરોડો સેલ્સ અને તમારી નસો એ જૂની બરબાદીને હંમેશા યાદ રાખે છે. જી હા, તમારી આર્ટરીઝ અને નસોમાં જે ડેમેજ આટલા લાંબા વર્ષોમાં થઈ ચૂકી છે તે એક કાળી મેમરી બનીને, એક ભૂત બનીને ત્યાં ચૂપચાપ બેઠું છે. અને તમારી આજની નોર્મલ અને કંટ્રોલ શુગર છતાં એ જૂનું ડેમેજ આગળ જતાં કોઈ પણ દિવસે તમને એક મોટો હાર્ટ એટેક આપી શકે છે. શું થયું? આ સાંભળીને ડરી ગયા? ડરવું બહુ જરૂરી છે મારા દોસ્તો, કારણ કે જ્યાં સુધી તમે અંદરથી ડરશો નહીં ત્યાં સુધી તમે તમારી ખરાબ આદતો બદલશો નહીં. પરંતુ ડરની સાથે સાથે એક બહુ મોટી ગુડ ન્યૂઝ પણ છે. વિજ્ઞાન સાફ કહે છે કે આ ખરાબ મેમરીને, આ જૂના ડેમેજને હંમેશા માટે મિટાવી શકાય છે. તેને ધોઈ શકાય છે અને શરીરના એ કચરાને સાફ કરવાનો એક જ નેચરલ રસ્તો છે જેને ઓટોફેજી કહેવાય છે. આ આપણા શરીરની પોતાની જાતને અંદરથી રિપેર કરવાની અને કચરો સાફ કરવાની એક જાદુઈ મશીન છે. અને આ મશીન માત્ર ને માત્ર ત્યારે ચાલુ થાય છે જ્યારે તમે આજના આ વિડીયોમાં બતાવેલી બધી જ આદતો પૂરી ઈમાનદારીથી અપનાવો છો. ખાસ કરીને 12 કલાકની ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને જમતા પહેલાં ફાઇબરનું સલાડ ખાવું. જ્યારે તમે સતત આ કરો છો ત્યારે તમારી બોડી જૂના અને ડેમેજ થઈ ગયેલા બીમાર સેલ્સને પોતે જ ખાઈ જાય છે અને તેની જગ્યાએ બિલકુલ નવા, ફ્રેશ અને એકદમ હેલ્ધી સેલ્સનું નિર્માણ કરે છે. તમારું પોતાનું શરીર તમારા છેલ્લા 10 વર્ષના કેટલા બધા ગુનાઓને પૂરી રીતે માફ કરી શકે છે. પરંતુ તેની શરત માત્ર એક જ છે. શરૂઆત કાલથી નહીં, પરંતુ આજે, અત્યારે અને આજ પળથી કરવી પડશે. કારણ કે કાલ ક્યારે કોઈની આવતી નથી. જો આજે ગુજ્જુ હેલ્થ જર્નીના આ વિડીયોએ તમારી બંધ આંખો સાચે જ ખોલી હોય, જો તમને દિલથી લાગ્યું હોય કે આજે તમે કંઈક એવું નવું શીખ્યા છો જે સાચે જ તમારી કે તમારા માતા પિતાની જાન બચાવી શકે છે, તો પ્લીઝ થોડા પણ સ્વાર્થી ન બનશો. આ વિડીયોને અત્યારે જ શેર બટન દબાવીને તમારા ફોનના દરેક વોટ્સઅપ ગ્રુપમાં મોકલો. તમારા દરેક ફેમિલી મેમ્બર્સને મોકલો જેને ડાયાબિટીસ છે અથવા જે મોટાપાનો શિકાર છે. આ માત્ર એક સામાન્ય વિડીયો નથી. આ કોઈ અજાણ્યા માટે એક બહુ મોટું જીવનદાન હોઈ શકે છે. અને હા, જો તમે દિલથી ઈચ્છતા હોય કે હું આ મેટાબોલિક મેમરીને ઝડપથી ખતમ કરવા પર, તેને પૂરી રીતે રિવર્સ કરવા પર એક બહુ જ ડિટેલ અને સ્પેશિયલ વિડીયો લઈને આવું, તો મને અત્યારે કમેન્ટમાં લખીને જણાવો રિવર્સ ઇટ. હું તમારી દરેક કમેન્ટને પોતે વાંચું છું. મિત્રો, સાચી જાણકારી જ દુનિયાની સૌથી મોટી દવા છે. પોતાના આ સેહતના સફરમાં મને એટલે કે ગુજ્જુ હેલ્થ જર્નીને પોતાનો સાચો સાથી બનાવો. અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એ બેલ આઇકોન કે ઘંટડી જરૂર દબાવો, જેથી ભવિષ્યમાં કોઈ પણ લાઈફ સેવિંગ વિડીયો તમારાથી ક્યારેય મિસ ન થઈ જાય. તો મિત્રો, આ વિડીયો પૂરી રીતે એજ્યુકેશન અને અવેરનેસ માટે બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં બતાવેલી જાણકારી કોઈ પણ પ્રકારની મેડિકલ એડવાઇસનો વિકલ્પ બિલકુલ નથી. પોતાની ડાયટમાં કોઈ પણ મોટો બદલાવ કરતાં પહેલાં કે કોઈ પણ સપ્લિમેન્ટ્સને શરૂ કરતાં પહેલાં કૃપા કરીને તમારા પર્સનલ ડૉક્ટર કે હેલ્થ કેર એક્સપર્ટની એકવાર સલાહ જરૂર લો. તમારી બોડી યુનિક છે અને તમારા ડૉક્ટર તમારા કરંટ કન્ડિશનને વધારે સારી રીતે સમજે છે. તમારું અને તમારા હૃદયનું બહુ ધ્યાન રાખજો. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ વડીલના જીવને બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.